પાછો પડી લેવું બધું જો વટી જાય એ ના ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હતો, કારણ કે સંગમપુરની હસ્તીના બ્લોગ હતા એ બધા મજામાં જ હોય. મસ્ત મજામાં સવાર પડે છે, વાગી રહે છે મિત્રો સવારના 4. અને અત્યારે મિત્રો નાઈ જણ રેડી થઈ ગયા અને જવાનું છે મિત્રો ડુંગરો ચડો. ના બધા રેડી થઈ ગયા મિત્રો. આદર બાપ ના કમલેશ, આને તો તમે જોયો તો હે કોમેડી ગયો ત્યાં પરિણામે એકદમ બતાવી દઉં. થોડા રેડી થઈ ગયા છે, ચાલો હવે કન્ટિન્યુ રહેજો, ડાયરેક્ટ નીચે જઈને જ મળીએ. તો મિત્રો અત્યારે જો ચા લઈ લીધી છે કે નીચે આવીને ડાયરેક્ટ ચા લઈ લીધી. ફાઇનલી મિત્રો ચા પી લીધી છે, હવે જવાનું છે સીધું ગિરનાર ચડવા. ચાલો હવે સીધા નીકળ્યા ગિરનાર ચડવા. ચાલો કન્ટિન્યુ રહેજો મિત્રો, આ બ્લોગ જોવાની મજા જ આવશે. ચાલો તો મિત્રો ખાલી જાઓ અમારી ટીમ કેવી લાગે છે ને, ખાલી તમને બતાવી આમ જાઓ ખાલી જોઈને મિત્રો કેવી છે એમ બધા બાબલા જવા તૈયાર થઈ ગયા. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને પેલા દાદરે પોગી ગયા. પેલો દાદર પાછો પડી લેવું બધું જય ગિરનારી. જય ગિરનારી. ચાલો શરૂઆત કરી દઈએ મિત્રો અહીંથી ચડવાની. જો મિત્રો આપણે ટીમ આખી જય ગિરનારી. જય નરિયો અહીંથી બાપા કેમ શરૂઆત થઈ ગઈ છે અહીંથી. હજી તો ખાલી આવું ચડવાનું છે, જાને પછી કેવું આવશે. હજી તો ઢાળ આવશે ને, દેખાતા નથી બગચ્યા મને. મિત્રો આ જંગલ જો, ખાલી જંગલ ખતરનાક. અત્યારે તો એ તો સડી ગયા, हमें थाकी गया ये क्या हुआ, किधर आ गए, मैं मालूम नहीं कुछ. ये देखो हेलो तो બધા થાકી ગયા, બેહી ગયા. પડી ગયો હોય ને તો એમ તમારથી બીવે છે, તમારે એમ પાછો મિત્રો આખું ગિરનાર દેખાય તો ખાલી. હા તો હું થાકી ગયો. આ બધા જો મિત્રો ખાલી લોકેશન જો સવારનું મિત્રો લોકેશન કેવું છે. ખાલી થાકી જા પણ મજા આવે, પરો ખાઈને છે ને ચડી જવાનું થાય. હો ખાલી આપણે ટીમ બધી વાહે આવે થાકી. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે છે ને અમે સિદ્ધાંત આજે કયું નામ મને રાણેક દેવીનો છે ને પાણો છે ને, ખાલી પેલા નાના પથ્થર એટલો છે ને, આ એવડો મોટો છો ભાઈ, એવડો છે ખાલી. એટલા પેલા નાના એવો પાણામાં અટકો છે ખાલી. અહીંથી ખબરીને આવેલો હતો જો, અહીંયા અટકી ગયો. ચાલો મિત્રો ખાલી નજારો તો ખાલી આમ તો કાંઈ ઘટે નહીં હો. બાકી ઉપર તો જવાનું છે, જાઓ ખાલી. હોટેક બોલવા માંગે તમે? થાકી ગયા ગાઈસ, હજી તો ચડવાનું છે. હું બ્લોગ નથી બનાવતો પણ એ બ્લોગ બનાવે છે. આટમ એ તારીખ મહેનત કરે છે ભાઈ, અને આટલું લાઈક કરી દેજો. હેલો ગાઈસ, તમારા ક્રિએટરની હાલત ટાઈટ થઈ ગઈ છે. નીચે આપણે રહે છે ભાઈ એકલા. વ્યૂ ચેક કરો ગાઈસ. હા
ભાઈ પરવીન એક છે આગળ, બીજા બધા તો નીચે છે. તમારો ક્રિએટર એ નીચે છે એટલે બ્લોગ બનાવવાનો ઠેકો મેં લીધો છે. સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. હેલો ગાઈસ, કેસે હો? તો હું પરવીન ખાલી બેસ છે આગળ અત્યારે, બીજા બધા તો નીચે. તમારો ક્રિએટર એ નીચે છે. તો આવે છે ભાઈ નીચે, થોડા થોડા રૂ હાલતા હાલતા આવે છે. કમલેશ પૂગી ગયો છે ને ભૌતિક ને મિતેશ ને નીચે છે. એટલે બ્લોગ બનાવવાનો ઠેકો મેં લીધો. તમને હાવ લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો હરું હરું કરતા કરતા આવે તો નરેશ છે. ભૌતિક ક્યાં છે ભાઈ? ભાઈ ભૌતિક તમારો ક્રિએટર આવી જરો, હાલત ટાઈટ થઈ ગઈ છે. ભૌતિક કાક બોલી દે ભાઈ. બોલવાની તાકાત જ નથી આમાં. ઓ ભાઈ થાકી ગયા બધા. ભૌતિક તો ભાઈ તમારો ક્રિએટર પાસે ચડી ગુમ ચડી એવું લાગે. હા સડી ગયો તમારા ક્રિએટર ને. એટલે બ્લોગ આપણે બનાવી ભાઈ. બ્લોગ ખાવા લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ અત્યારે સ્વર્ગ જેવો નજારો છે અહીંયા. તમે આવો ને ખાલી અત્યારે આવી જાય બધે ચેક કરો ગાઈસ. ખાલી પવન આવે ને નેક્સ્ટ લેવલ. તમારે હાસે જુનાગઢની મોજ લેવી હોય ને તો ડુંગર તમારે આવવું જ પડે તો જ મજા આવે. જુનાગઢ આવવું પડે ગાઈસ. પવન આવે નેક્સ્ટ લેવલ. એટલે મારી સેના ફોટા ફોટા પાડે છે. અંબાજી પૂકી જશે. અડધું બાકી છે, અડધું ચડવાનું છે. ચલો ગાઈસ આગળ બ્લોગમાં બનાવી લેજો, મજા આવે. હાલો હાલો હાલો. ઓય થોડું તો ક્યાં ફતો નથી. તમારો ક્રિએટર હાવ ટેકી આવી ગયો ગાઈસ. જો 4 પગે હાલે, 4 પગે જો ખાલી. હા હા ગાઈસ વ્યૂ ચેક કરો. ઉપર ને તો ગાઈસ તમને મસ્ત ચીજ બતાવું. સો તમારો ક્રિએટરની હાલત આવતા ટાઈટ થઈ ગઈ છે ભાઈ. અમારા બીજા માણસોની હાલત ટાઈટ થઈ ગઈ. હાલો હાલો તો અંબાજી નથી પીગા તમે થાકી ગયા. હાલો ગાઈસ એ બધાને જવા દો, આપણે તો જઈએ છીએ. તો અંબાજી પૂગી ગયા છે એટલે હાવ પીગા નથી, થોડીક બાકી છે હજી. તમને બતાવું પૂગીને મંદિર. હેલો ગાઈસ ફાઇનલી આપણે અંબાજી પૂગી ગયા છે. તો અંબાજીનું મંદિર છે. સનરાઈઝ તો થઈ ગયો યાર. સનરાઈઝ મિસ કરી ગયા અમે ઓલા બધાના કારણે, મારા કારણે નહીં. તો આ મંદિર છે, દર્શન કરી લેજો. ચાલો આપણે જાય દર્શન કરવા, પછી તમને મળીએ. હેલો ગાઈસ આ બધા આવી ગયા છે, તમારો ક્રિએટર ને બધા. ને આપણે તો અડધી કલાક ત્યાં બેઠા હતા. જો બધા આવી ગયા છે ને દર્શન કરવા જાય છે. હું તો કહ્યું કે દર્શન કરીને બેઠો છે. કેમ છે ભાઈ, પુગાઈ જાય કે નહીં? હજી તો બાકી છે. હજી તો અંબાજી વેસ પી ગયા છે. રોપે ચેક કરો ગાઈસ. અંબાજીના મંદિર પી ગયા.
ફોન બોન આવે ને મસ્ત સડી જાય ને ભાઈ પૂરો. સેટ થઈ ઓ ખાલી ફ્રેન્ડ સેટી જવાનું થાય આખો શોટ બદલી ગયો. હાલો ગાઈસ આગળના બ્લોગ મને તો મજા આવશે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે અંબાજીના મંદિરે છે ને હા મંદિરની ટોચ ઉપર બેઠો છે અત્યારે મિત્રો મંદિર છે ને બંધ છે અને હું અહીંયા બેઠો છે અત્યારે ને આ ખાલી વ્યૂ જો ખાલી મિત્રો નેક્સ્ટ લેવલ આમ જો ખાલી વાદળા જો ખાલી વાદળા અત્યારે મિત્રો અહીંયા રોપ પે ચાલુ છે આપણે કાંઈ નક્કી નહીં રોપ પેકમાં તો કાંઈ નક્કી નથી જવાનું સેટ સુધી ટોચ ઉપર તો ચડી જ જવાનું છે શું કેવું પકા હા હો ભાઈ અત્યારે યુ જો ચાલો તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે અંબાજીથી નીકળી ગયા છે પાણી પીધું ને અત્યારે જો અહીં છે ને આ ઉતરવામાં થોડુંક ઓલું લાગે છે ગમે એમ ઓલું છે કા મિતલા મિત્રો અહીંથી ઉતરી જા અંબાજીથી હવે આમ જાય ટેક કરીએ બાપુને દર્શન કરવા. અમે જરૂર ગઈશ ના જવાનું છે મિત્રો અહીંથી ઉતરી જાય ને પાછું ના એટલું ચડવાનું બાકી છે. અત્યારે ઉતરવાનું છે ચડવાનું છે એવું છે ઉતરી પાછું ચડવાનું પાછું ઉતરવાનું પાછું ચડવાનું એ રીતનું છે ને આમ જો ખાલી નજારો જો મોટું તો કઈ ના જવાનું છે જો આમ જો ખાલી એકલું સ્વર્ગ જો તમારે સ્વર્ગ જોવું ને એક કાયદે જુનાગઢ આવવું પડે છે હજી તો ચડવાનું છે આમ જો ખાલી મિત્રો નેક્સ્ટ લેવલ આમ જો ખાલી નજારો જો ખાલી નજારો જો મિત્રો ના જો ભાઈ પ્રકાશ શું કરે ભાઈ ફોટા ફોટા પડવાનું થાય ઓમ નમઃ શિવાય જય મિત્ર કઈ ઘટે જો ખાલી મિત્રો આ સ્વર્ગનો નજારો જો ખાલી આ નજારો વાદળા આવી જાય આમ જો મિત્ર ત્યાંથી આપણે તો હેલો ગાઈસ ચલો ગાઈસ હવે અમે જઈએ આગળ જરા ચાલો કન્ટિન્યુ અત્યારે મિત્રો હું તમને ખાલી પહાડ બતાવું ખાલી જો બધા ફોટા પડવા ઊભી ગયા ને ઓલો પહાડ જો મિત્રો ઓલી ટોચ ઉપર જવાનું છે આપણે પછી નીચે ઉતરવાનું છે નેક્સ્ટ લેવલ મિત્રો ખાલી જો ચાલો આવી ગયા દેખાય નહીં ગેટ ઉપર આવી ગયા હજી અહીંથી ઉપર ચડવાનું છે કા હા યાડી જો સડો તો કરી ત્યાં કેવું હવે કોને કન્ટિન્યુ મિત્રો હજી ઉપર ચડવાનું છે સર અહીંથી ઉપરના દાદરા છે ને મિત્રો આખા ઊભા છે આમ છે હવે આમાં હું મિત્ર ખાલી વાહે છે બાકી બધા તો ઉપર ચડી ગયા નામ જાઓ મિત્રો અત્યારે બધા છે ને મિત્રો ટોચ ઉપર ચડી ગયા છે બધા વાહે ચાલો કર્યો હશે તમને અહીંથી એટલે એસીનો પવન આવે ભાઈ ફાઇનલી મિત્રો છે ને અત્યારે આપણે અહીં તો બહુ હવે જવાનું છે ઉપર જવાનું છે તો ફાઇનલી મિત્રો છે ને આપણે જુનાગઢથી ટોચ ઉપર હતા નાથે ઉતરી ગયા છે અત્યારે નીચે અત્યારે પોરો ખાઈએ છે જો અત્યારે આ બધા જો ફોટા બોટા હા જો આઈ બેઠો અત્યારે પોરો ખાવા બધા બેઠી જાવ એસી માં પવન આવતો તો ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ અત્યારે થોડો તડકો થઈ ગયો છે નીકળી જવાનું હવે તો જો દાદરા ઉપર આમ સીધા સીધા ચડવાના વ્યૂ જો ખાલી ચાલો તો તરીકે અત્યારે હવે ખાલી વ્યૂ છે
કે મેં તે હામી આંગળી કરી દીધી. ફાઇનલી મિત્રો છે ને અત્યારે અમે જાય છે ઓલ્લા મંદિરે સેટ જાઓ. અત્યારે મિત્રો રોપે જવા ઉભા રહી ગયા. ખાલી ખબર કા? હા જો ગાઈસ રોપે કેમ રીતે થાય. આમાં આજે ખાલી જાય છે, ઓલી ખાલી જાય છે, ઉપર લેવા જાય. નેક્સ્ટ લેવલ મિત્રો નજારો કાંઈ આવે તો હું તમને બતાવું જાઉં ખાલી. કાંઈ ના ઘટે મિત્રો. નેક્સ્ટ લેવલ. ચાલો તો ફાઇનલી મિત્રો જુનાગઢમાંથી આપણે ઉતરી ગયા છે નીચે ને અત્યારે છે ને અમે કયા ના આવી ગયા હતા ને એ હજી આવે છે ને હજી અત્યારે તો અમે સીધા આવી ગયા પાણીપુરી ખાવા. આજે આપણે વેટ કરી લીધો છે તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. એ આવે પછી તમને મળાવું. બધા પાછા પોગી ગયા ખાવા. પાછા બધા પાણીપુરી ખાય છે. ફાઇનલી મિત્રો પાછા આવતા રહ્યા છે ઘરે અને ગીરના છેડાની આ બધાને જો કે ભાઈ મજા આવી ને બધાને. ઓલા બે જરા અમે ઓલો તો સીધો ઓલો ફોટા પગાવવાનું કરે જરા. તો ફાઇનલી મિત્રો તમને આશા છે કે આ બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે તો લાઈક કરજો ને ચેનલ મને હોય તો કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી રામ એન્ડ બાય બાય.